જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી, ત્યારે હત્યા કરનાર શાર્પ શૂટર સીસીટીવીમાં કેદ થઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વનું કહી શકાય કે શૂટર શશિકાંત અને અશરફ શેખ સામે સીસીટીવીમાં હાલમાં જોઈ શકાય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। સામખિયાળી ટોલ ટેક્સના આ સીસીટીવી હોવાનું પણ હાલમાં સામે આવી રહ્યું છે। મહત્વનું કહી શકાય કે આ બંને શૂટરો હત્યા કર્યા બાદ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા અને પોલીસે તેમજ અન્ય એજન્સીઓએ તપાસ આરંભી હતી, ત્યારે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે। ત્યારે અમદાવાદથી અમારા સંવાદદાતા રવિ ભાવસાર જોડાયા છે। રવિ, જયંતિ ભાનુશાળીની હત્યા કરનારા બંને લોકોની ક્યાંકની ધરપકડ કરી છે અને બંને લોકોના સીસીટીવી સામે આવી રહ્યા છે, તે બાબતે શું વધુ વિગતો હાલમાં પ્રાપ્ત થઈ રહી છે? જે ચોક્કસથી જે પ્રમાણે જયંતિ ભાનુશાળીના મર્ડરના મામલે પોલીસે તપાસનો ધમધમાટ જે ચાલુ કરાવી છે, તેના લઈને ક્યાંક ને ક્યાંક સમખિયાળા ટોલ ટેક્સ ત્યાં આગળના સીસીટીવી પોલીસે કબજે કર્યા હતા અને તેમાં જે બે શાર્પ શૂટરો છે તે અંદર જતા નજરે આવે છે અને પોલીસે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે સીસીટીવી છે તેને લઈને પણ પોલીસે તપાસ તેજ કરી છે। જી આભાર રવિ, સમગ્ર માહિતી બદલ। મહત્વનું કહી શકાય કે જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં જ્યારે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે, ત્યારે બે લોકોના સીસીટીવી કેમેરા પણ સામે આવી રહ્યા છે અને તમામ દ્રશ્યોમાં આ બંને શખ્સ સામખિયાળી ટોલ ટેક્સ પર જોવા મળી રહ્યા છે।